નમસ્કાર, જોહાર, જય આદિવાસી। આ સરકારે, આ તંત્રએ કરવું શું છે? આદિવાસીઓને ક્યાં નાખવા છે? કોઈ આદિવાસીઓ માટે આવતું કેમ નથી? તમામ વિસ્તારની અંદર ભાજપ ચૂંટાઈ છે। ભાજપને ચૂંટાવામાં સૌથી મોટો હાથ હોય તો આદિવાસીઓનો। તમામ વિસ્તાર, ગામડા ને ગામડા, આદિવાસી લોકો ભાજપમાં જોડાઈ ગયા। જેવું ઇલેક્શન પત્યું એટલે ચાલુ કરી દીધું ભાજપે, એમની સરકારે આદિવાસીઓને એમની જગ્યાથી બહાર કાઢવા માટે, વિસ્થાપિત કરવા માટે। વોટ લેવા માટે આવ્યા ત્યારે તમે પગે પડીને આવ્યા હતા। અત્યારે આદિવાસીઓને તમામ જગ્યાથી બહાર કાઢવામાં આવશે તો કયા બિલમાં ભરાઈ ગયા છો? તમે કેમ નથી આવતા એમની સામે, એમની મદદે? તમે જોઈ શકો છો, પહેલાં દશેરા ટેકરીને તોડવાનો આદેશ, પછી જલાલપુરથી કાઢવામાં આવ્યા, હવે સહયોગ સોસાયટીમાંથી, અને આ બીજું જોઈ લો, સિસોદરા ગામેથી પણ આદિવાસીઓને કાઢવામાં આવ્યા છે। તો તમને આ જ લોકો દેખાય છે કાઢવામાંથી? વર્ષોથી રહે છે, તમારા પ્રોજેક્ટો તો અત્યારે આવે છે। તમારી પ્રગતિને લીધે અમારા લોકોની પટ્ટા ઠોકવાની શરમ તો કરો, શરમ। અને જે પણ ગામડામાં ભાજપમાં જોડાયા છે નવ યુવા મિત્રો, આખા ગામને કહેતા ફરતા હતા કે ભાઈ આપણે ભાજપને જ વોટ આપવું છે, ભાજપને જ વોટ આપવું છે, તે કાં મરી ગયા? આ લોકોને જ્યારે વિસ્થાપિત કરવામાં આવે છે ત્યારે તમારા રોટલા તો શેકી નથી ગયા ને? શરમ કરો, શરમ। હું કોઈ ભાજપથી કોઈ દુશ્મની નથી, પણ તમારી સરકાર છે, ચૂંટાયેલા તમે આદિવાસી લોકો, આપણા લોકો છો, છતાં તમને નથી દેખાતું? આ કોઈ વૈકલ્પિક સુવિધા વગર બધાને બહાર કાઢવામાં આવે છે। ક્યાં મરી ગયા તમે? જે તે ભણેલા, જેને સમજણ હતી કે આ પાર્ટીને વોટ આપશો તો આપણું ભલું થશે, ફલાણું થશે, ઢીકણું થશે, આ શું થઈ રહ્યું છે તમને દેખાતું નથી? લોકો વર્ષોથી રહેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે તમારી સરકારની અંદર, ઇલેક્શન પત્યું પછી। એટલું યાદ રાખજો, અત્યાર પછી તમે નહીં સુધરવાના ને તો તમામ ગામડાની જગ્યાઓ છે જ્યાં હળપતિવાસો છે, તમામ સરકારી જગ્યામાં છે, તમને પણ કાઢતા આ લોકોને વાર નહીં લાગશે। અને જે લોકો ગામડા ભાજપમાં જોડાયા છે અને ગામડા યુવાઓ કહેતા ફરતા હતા કે ચાલો ભાજપને વોટ આપો, ભાજપને વોટ, તે ભાજપ આજે આ લોકોની પત્તર ઠોકી રહી છે। જુઓ, તમે જરાક શરમ કરો। આપણા આદિવાસીની હાલત શું છે? ઘર તોડો અને આવેદનપત્રો આપો, ઘર તોડો અને આવેદનપત્રો આપો, આ જ કર્યા કરવાનું? શરમ તો કરો, શરમ। હવે તો સુધરો। અને હું તમામ ભાજપના નેતાને કહેવા માંગુ છું કે ભાઈ, અમારા લોકોની આ હાલત થતી છે તો તમે કેમ નથી બોલતા? એકેય નેતા, કોઈ ગરીબ લોકો પર અત્યાચાર થતો હોય તો આવતા જ નથી, સામે પડીને આવતા જ નથી। હવે તો સુધરો। અને જે પણ યુવાનો અમારા લોકોને ભડકાવ્યા છે ને, એના દાડા ખરાબ આવશે, એટલું યાદ રાખી લેજો। તમને જીતાડવાવાળા આ જ ગરીબ આદિવાસીઓ છે। તમામ જગ્યાએ અમીરો કરતાં ગરીબ વધારે છે। આ ગરીબ લોકોએ વોટ આપીને તમને જીતાડ્યા છે અને તમે ગરીબની વાટ લગાવવા બેઠા છો તમારી પ્રગતિ માટે। સુધરો, સુધરી જાઓ, ઉપરવાળો છોડશે નહીં।